નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર તમારું અમારી એપ્લિકેશનમાં હાર્દિક સ્વાગત છે. હવે આજે આપણે નવા ટોપિક વિશે ચર્ચા કરવાની છે કે જે ચેપ્ટર 1નો સ્વાધ્યાય 1.3 ઉપર આધારિત છે. સાવ સિમ્પલ છે અને આ 2 માર્કમાં પૂછાય છે પરીક્ષામાં, એટલે ખાસ આ જે ટોપિક છે એ કરવો. હવે તમને સ્વાધ્યાયના પ્રશ્ન ગણતા પહેલા આપણે એક પ્રમેય વિશે વાત કરીએ. પ્રમેય 1.3. ધારો કે p એ એક અવિભાજ્ય સંખ્યા છે, એટલે એનો અર્થ એમ થયો કે p છે એને માત્ર ને માત્ર કેટલા અવયવ છે? 2 જ અવયવ છે. એક તો કે 1 અને p પોતે. ધારો કે p છે એક અવિભાજ્ય સંખ્યા છે અને કોઈ પણ ધન પૂર્ણાંક a છે એની માટે a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય. a સ્ક્વેર એટલે વર્ગવાળી સંખ્યા છે, એ જો p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય થાય. ખાસ યાદ રાખવાનું છે કે કોઈ પૂર્ણાંક a હોય એનો વર્ગ જો p વડે વિભાજ્ય હોય તો પોતે સંખ્યા એટલે કે a પણ p વડે વિભાજ્ય થાય. હવે આપણે જ્યારે ચેપ્ટરની શરૂઆત કરી હતી ત્યારે આપણે અસમય સંખ્યા વિશે ચર્ચા કરી હતી. હવે અસમય સંખ્યામાં કોનો સમાવેશ થાય છે? કે જેનું વર્ગમૂળ ન નીકળતું હોય એનો સમાવેશ થાય છે. એટલે કે √2 છે, √3 છે, √5 છે, √11 છે, √13 છે, √17 છે, પછી √8 છે, √6, મતલબ કે જેનું વર્ગમૂળ ન નીકળતું હોય એવી સંખ્યાનો આપણે અસમય સંખ્યામાં સમાવેશ થાય છે. ત્યારબાદ આપણે એ પણ વાત કરી હતી કે પાઈ છે એ પણ અસમય સંખ્યા છે. હવે આપણે એક એક્ઝામ્પલ સમજીએ, એટલે કે ઉદાહરણ સમજીએ. તમને રકમ આ રીતે આપેલી છે કે સાબિત કરો કે √2 અસમય સંખ્યા છે. આમ જોઈએ તો સાબિતી ન પૂછી હોય તો તમે કહી શકો કે √2 છે એ અસમય સંખ્યા છે ભાઈ. કારણ તો કે 2 નું વર્ગમૂળ નીકળે નહીં, એટલે પરફેક્ટ સ્ક્વેર છે નહીં. 4 છે અને આપણે પરફેક્ટ સ્ક્વેર કહેવીએ એટલે કે પૂર્ણ સંખ્યા કહી શકાય. 9 છે અને પૂર્ણ સંખ્યા કહી શકાય. ત્યારબાદ 16 છે અને પૂર્ણ સંખ્યા કહી શકાય, કારણ કે એનું વર્ગમૂળ નીકળે છે. પણ જે સંખ્યાનું વર્ગમૂળ નીકળતું ન હોય એવી સંખ્યાને આપણે અસમય સંખ્યા કહીએ. એટલે તમને અહીંયા ઘણી બધી સંખ્યા આપી શકે. તમને √6 પૂછે પરીક્ષામાં, √7 પૂછે, √17 પૂછે, √29 પણ પૂછે. તમને જે એક દાખલો ગણાવું એની જેમ જ તમારે બીજા દાખલા ગણવાના થાય છે. આમાં સ્ટેપ યાદ રાખી લ્યો એટલે પ્રત્યેક દાખલા એક સરખા જ હોય છે. અમુક જગ્યાએ બદલાવ આવતો હોય છે, એટલે કે આંકડાનો માત્ર બદલાવ હોય છે, બાકી મેથડ એની જ છે. હવે સૌથી પહેલા તો આપણને આમ જોઈએ તો ખબર જ છે કે √2 છે એ અસમય સંખ્યા છે. આપણે સાબિત કરવાનું છે એટલે આપણે એમાં સ્ટેપ લખવાના છે કે આપણે સાબિત કરીશું કે √2 અસમય સંખ્યા છે. તો સૌથી પહેલા સાબિત કરવા માટે આપણે આનું વિરોધી છે એવું ધારી લઈશું. આની વિરોધી ધારીએ. આની વિરોધી એટલે તો કે ધારો કે √2 સમય સંખ્યા છે. કેવી સંખ્યા ધારીએ આપણે? સમય સંખ્યા છે. એટલે આનું વિરોધી આપણે ધારીએ છીએ અને આપણે એવી સાબિત કરીશું છેલ્લે કે √2 છે ને એ સમય સંખ્યા નથી. એટલે કે આપણે જે ધાર્યું છે એ આપણે ખોટું દર્શાવવાનું છે. તો સૌથી પહેલું સ્ટેપ તો કે ધારો કે √2 સમય સંખ્યા છે. ધારો કે √2 સમય સંખ્યા છે. ત્યારબાદ હવે કોઈ પણ સમય સંખ્યા હોય
કોઈ પણ સમય સંખ્યા હોય એને આપણે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકીએ. ધોરણ 9 માં આવે કે કોઈ પણ સમય સંખ્યા હોય એને આપણે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકીએ કે જ્યાં p બિલોંગ્સ ટુ z એટલે કે પૂર્ણાંક સંખ્યાનો ગણમાંથી કોઈ પણ સંખ્યા અને q બિલોંગ્સ ટુ n એટલે કે પ્રાકૃતિક સંખ્યાની કોઈ પણ સંખ્યા લઈ શકો. એટલે કે અપૂર્ણાંક સ્વરૂપ એટલે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકો એને આપણે સમય સંખ્યા કહેતા હતા. હવે અહીંયા આપણે આ √2 સમય સંખ્યા છે એટલે કોઈક અવિભાજ્ય સંખ્યા a અને b માટે √2 બરાબર આપણે લખી શકીએ a ના છેદમાં b. હવે આવું શા માટે લખ્યું? p ના છેદમાં q શા માટે ન લખ્યું? તો કે p ના છેદમાં q એટલા માટે નથી લખ્યું કે અહીંયા બંને માટે કોઈક સામાન્ય હોઈ શકે છે. ધારો કે હું આમ લખું કે 6 ના છેદમાં 4, તો 6 ના છેદમાં 4 હોય તો આને તમે મતલબ કે છેદ ઉડાડો તો તમને મળે 3 ના છેદમાં 2. એટલે આપણે જે સંખ્યા લીધી છે એ બંને અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ. એટલે જ્યાં સુધી છેદ ઉડતા હોય ત્યાં સુધી ઉડાડી દીધા હોય અને ત્યારબાદ જે છેલ્લી ફાઇનલ સંખ્યા મળે એ આપણે લખતા હોઈએ છીએ. એટલે આપણે જે સંખ્યા લીધી છે a અને b એ અવિભાજ્ય સંખ્યા હોય. અહીંયા કેમ 3 ના છેદમાં 2 છે? તો કે 3 એ અવિભાજ્ય સંખ્યા છે, 2 પણ અવિભાજ્ય સંખ્યા છે. એટલે આ બંને સંખ્યાને એક પણ સામાન્ય અવયવ હોય નહીં. આમાં હશે 6 અને 4 માં સામાન્ય અવયવ મળે, 2 મળે સામાન્ય અવયવ 2, કારણ કે 6 છે એટલે 3 દુ 6 અને 4 એટલે 2 દુ 4 એટલે બંનેમાં 2 2 આવ્યા એટલે એ સામાન્ય અવયવ થયા. પણ આપણે એ રીતે ધારવાનું કે અવિભાજ્ય સંખ્યા a અને b માટે √2 બરાબર a ના છેદમાં b લખાય. હવે શું કરીએ તો કે બંને બાજુ વર્ગ લેતા, બંને બાજુ વર્ગ લેતા. બંને બાજુ વર્ગ લ્યો એટલે ડાબી બાજુ વર્ગ કરવાનો અને જમણી બાજુ વર્ગ કરવાનો. ડાબી બાજુ વર્ગ કરશો એટલે √2 નો વર્ગ થશે અને જમણી બાજુ થશે a ના છેદમાં b હોલ સ્ક્વેર. હવે √2 નો વર્ગ કેટલો થશે? તો કે 2 થશે. √2 છે એનો વર્ગ શું થાય? 2 થાય. √3 નો વર્ગ કેટલો થાય? તો કે 3. એટલે આ ખાસ યાદ રાખજો કે √2 નો વર્ગ 2 થશે બરાબર. અહીંયા આ જે વર્ગ છે એ અંશમાં પણ આપી શકાય અને છેદમાં પણ આપી શકાય. એટલે આવશે a વર્ગ અને છેદમાં b વર્ગ. હવે આ b વર્ગ છે એ ભાગાકારમાં છે, એને હું ડાબી બાજુ લઈ જાઉં તો ગુણાકારમાં આવે 2 ની સાથે. એટલે 2b² બરાબર a વર્ગ. અહીંયા તેથીની નિશાની કરતા જવાની પ્રત્યેક વખતે. એનો અર્થ એમ થયો કે તેથી a વર્ગ બરાબર શું થયા? તો કે 2b વર્ગ. હવે આ a વર્ગ છે એના 2 અવયવ મળ્યા આપણને, એક તો 2 અને b². a² છે એના આપણને 2 અવયવ મળ્યા, 2 અને b². એટલે મારે લખવું હોય તો હું એમ લખી શકું કે a² ને a² એ 2 વડે વિભાજ્ય છે. a² છે એ કેટલા વડે વિભાજ્ય છે? 2 વડે વિભાજ્ય છે એમ લખી શકાય. તેથી a² એ 2 વડે વિભાજ્ય છે. અને આપણે પ્રમેય ભણી ગયા કે a² એ 2 વડે વિભાજ્ય. એટલે અહીંયા જો આ જે 2 છે અહીંયા p થશે અને 2 કઈ સંખ્યા છે? p અવિભાજ્ય. એટલે અહીં 2 અવિભાજ્ય છે તો કે હા. એટલે 2 વડે વિભાજ્ય હોય તો એ પણ 2 વડે વિભાજ્ય થાય. એટલે આપણે અહીંયા આમ લખશું કે પ્રમેય મુજબ, પ્રમેય 1.3 મુજબ
એ સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય થાય. હવે આગળ વધીએ તો હવે એ છે એ 2 વડે વિભાજ્ય મળી ગયા આપણને, એટલે સૌથી આને આપણે એક સમીકરણ નંબર 1 આપી દઈશું. હવે એ છે એ 2 વડે વિભાજ્ય છે, એનો અર્થ શું થયો કે હું આ રીતે લખી શકું કે એ બરાબર 2 ગુણ્યા કોઈ પણ સંખ્યા સી. આમ જો તો કે એ બરાબર 2c લખ્યા એટલે એને તમે કેટલા વડે ભાગી શકો છો? 2 વડે ભાગી શકો છો, અને સી વડે પણ ભાગી શકો છો. હવે સી છે એ કોઈ પૂર્ણાંક સંખ્યા છે, સી છે એ કોઈ પૂર્ણાંક સંખ્યા છે. હવે તેથી હવે શું કરીએ, આપણે બંને બાજુ વર્ગ લેતા. એ બરાબર 2c લખાઈ ગયું. હવે આપણે બંને બાજુ વર્ગ લેતા એટલે એ વર્ગ બરાબર શું થશે? 2c નો વર્ગ. બંને બાજુ વર્ગ લેતા. હવે તેથી એ સ્ક્વેર બરાબર 2 નો વર્ગ 4 થશે અને સી નો વર્ગ સી વર્ગ થશે. તેથી 2 નો વર્ગ 4 થશે અને સી નો વર્ગ સી વર્ગ થશે. હવે આપણે સમીકરણ 1 પરથી એ વર્ગના સ્થાને શું લખી શકીએ? તો કે 2b વર્ગ. એટલે જે આ એ વર્ગ છે ત્યાં હું લખી નાખું 2b વર્ગ. ક્યાંથી લખ્યું? તો કે સમીકરણ 1 પરથી. એ સ્ક્વેરના સ્થાને શું લખ્યું? તો કે 2b વર્ગ અને ઇઝ ઇક્વલ ટુ 4c સ્ક્વેર. ક્યાંથી લખ્યું? તો કે સમીકરણ 1 પરથી. હવે આ 2 ને છેદમાં લાવીએ તો b સ્ક્વેર બરાબર શું આવશે? તો કે 2c સ્ક્વેર. હવે હું શું લખી શકું? અહીંયા જેમ લખ્યું હતું આની ઉપરથી આ સ્ટેપ, એની ઉપરથી આની જેવું સ્ટેપ લખવું હોય તો હું લખી શકું. તેથી બી સ્ક્વેર એ, હવે આપણે લખી શકીએ કે બી સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે. અને હમણાં જે લખ્યું હતું કે પ્રમેય 1.3 મુજબ આપણે અહીંયા પણ લખીએ, પ્રમેય 1.3 મુજબ બી એ 2 વડે વિભાજ્ય છે. હવે અહીંયા આપણે તારણ કાઢવાનું છે. હવે કે એ છે એ 2 વડે વિભાજ્ય છે, બી એ પણ 2 વડે વિભાજ્ય છે. એનો અર્થ એમ થયો કે એ અને બી બંને 2 વડે વિભાજ્ય થયા. બંને છે એ 2 વડે વિભાજ્ય થયા એટલે એનો અર્થ એમ થયો કે એ અને બી તો આપણે અવિભાજ્ય લીધી હતી, પણ અહીંયા કેવી આવશે? વિભાજ્ય આવશે. તો લખીએ પહેલા એ અને બી બંને 2 વડે વિભાજ્ય થાય છે. અહીં શું થાય છે? તો કે એ અને બી બંને છે એ 2 વડે વિભાજ્ય થાય છે. એનો અર્થ એમ થયો કે એ અને બી વિભાજ્ય સંખ્યાઓ થાય, કારણ કે બંનેમાં 2 સામાન્ય આવ્યો એટલે એ અને બી વિભાજ્ય સંખ્યાઓ. પરંતુ આપણે શું લીધું છે? તો કે એ અને બી કેવી સંખ્યા લીધી છે? અવિભાજ્ય. પરંતુ આપણી ધારણા મુજબ એ અને બી અવિભાજ્ય સંખ્યાઓ છે. એટલે આપણે જે ધાર્યું હતું એ આપણું ખોટું પડે છે. તેથી √2 એ સમમેય સંખ્યા નથી.
તો સમય સંખ્યા ન હોય તો કઈ સંખ્યા હોય? તો કે તેથી √2 એ અસમય સંખ્યા છે. હવે માત્ર હું તમને √2 ની જગ્યાએ √5 કરી દઉં તો દાખલો નવો બની ગયો. સ્ટેપ આના જ આવશે, આમાં કાંઈ ફેરફાર નહીં આવે. માત્ર જ્યાં 2 2 છે ત્યાં શું થઈ જશે? 5 ને અહીંયા 5 વડે વિભાજ્ય આવશે, અહીંયા પણ 5 વડે વિભાજ્ય આવશે, અહીંયા 5 આવશે, અહીંયા 5 આવશે, અને આ જ રીતે આખો અહીંયા છેલ્લે √5 એ અસમય સંખ્યા થશે. હવે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ. સાબિત કરો કે 5√7 અસમય સંખ્યા છે. સાબિત કરો કે 5√7 અસમય સંખ્યા છે. અહીંયા તમારે આ બંને ગુણાકારના સંબંધમાં છે, એટલે કે 5 ગુણ્યા √7 એ રીતે રકમ છે, અને તમારે સાબિત કરવાનું છે અસમય સંખ્યા છે. તો સૌથી પહેલા આપણે ઉલટું ધારીશું. ધારો કે 5√7 સમય સંખ્યા છે. ત્યારબાદ આ સમય સંખ્યા થઈ ગઈ. એનો અર્થ એમ થયો કે કોઈક અવિભાજ્ય સંખ્યા a અને b માટે આપણે લખી શકીએ કે 5√7 = a ના છેદમાં b, કારણ કે સમય સંખ્યાને આપણે શેના સ્વરૂપે દર્શાવી શકીએ? a ના છેદમાં b સ્વરૂપે. હવે શું કરવાનું છે? તો કે અહીંયા આપણે વર્ગને એવું કાંઈ કરવાનું આવતું નથી. √7 ને આપણે એકલો કરવાનો છે. √7 ને એટલે કે રૂટ વાળી સંખ્યાને આપણે એકલી કરીશું. એટલે તેથી √7 બરાબર મળશે a ના છેદમાં 5b. શા માટે? તો કે આ 5 ગુણાકારના સંબંધમાં છે, એને આપણે જમણી બાજુ લઈએ તો ભાગાકારમાં આવે. ડાબી બાજુ ગુણાકારમાં છે, જમણી બાજુ લાવો તો ભાગાકારમાં આવે. એટલે તેથી √7 બરાબર a ના છેદમાં 5b. હવે અહીં a અને b, a, b અને 5 એ સમય સંખ્યા હોવાથી a, b અને આ 5 આ બધી કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા a અને b છે એ બંને કેવી પાછી સંખ્યા હોય? સમય સંખ્યા હોય. એટલે અહીં a, b અને 5 સમય સંખ્યા હોવાથી a ના છેદમાં 5b પણ સમય સંખ્યા થાય. a પણ સમય સંખ્યા છે, b પણ સમય સંખ્યા છે, અને 5 પણ સમય સંખ્યા છે. એટલે એનું ભાગફળ, ભાગાકાર પણ કેવી સંખ્યા થઈ જાય? સમય સંખ્યા થાય. હવે આપણે ડાબી બાજુ વિચારીએ. જમણી બાજુ કઈ સંખ્યા આવી? જમણી બાજુ આ સમીકરણ છે એની જમણી બાજુ સમય સંખ્યા આવી. હવે ડાબી બાજુ વિચારીએ તો આપણે ખ્યાલ છે કે √7 એ અસમય સંખ્યા છે. અહીંયા આપણે સાબિતી કરીને નથી દેખાડવાનું, અહીંયા માત્ર આ રીતે લખી નાખવાનું કે √7 એ અસમય સંખ્યા છે. આપણે જાણીએ છીએ કે જે સંખ્યાનું વર્ગમૂળ ન નીકળતું હોય એ બધી કેવી સંખ્યા હોય? અસમય સંખ્યા હોય. એટલે આની સાબિતી આપણે નથી લખવાની, ડાયરેક્ટ વિધાન લખવાનું છે કે √7 એ અસમય સંખ્યા છે. હવે આ સમીકરણ છે એની જમણી બાજુ સમય આવે છે અને ડાબી બાજુ અસમય આવે છે. એટલે એનો અર્થ એમ થયો કે અહીંયા કેવું વિધાન પડે છે? ખોટું.
અહીંયા શું થાય છે? વિરોધાભાસ થાય છે. એના છેદમાં 5 બી સમય સંખ્યા થાય, તેથી આપણે લખી શકીએ કે √7 પણ કેવી થાય? √7 પણ સમય થાય. ડાબી બાજુ સમય, જમણી બાજુ સમય હોય તો ડાબી બાજુ પણ કેવી થાય? સમય જ થાય. એટલે √7 પણ સમય થાય. પરંતુ આપણને ખબર છે કે √7 તો કેવી સંખ્યા છે ભાઈ? અસમય સંખ્યા છે. એટલે આપણે લખી શકીએ અહીં શું થાય છે તો કે વિરોધાભાસ થાય છે. એક એમ કે છે કે સમય છે ને એક એમ કે અસમય છે, તો વિરોધાભાસ થયો કે નહીં? તો કે અહીં વિરોધાભાસ થાય છે. એટલે તેથી આપણી ધારણા ખોટી છે. આપણે શું ધારણા કરી હતી કે 5√7 સમય સંખ્યા છે, એ આપણી ખોટી પડે છે. તેથી 5√7 સમય સંખ્યા નથી. અને સમય સંખ્યા ન હોય તો 5√7 કેવી સંખ્યા હોય? અસમય સંખ્યા થાય. એટલે ખાસ યાદ રાખજો. હવે આપણે બે મુદ્દા નોંધી લઈએ કે એક તો સમય અને અસમય સંખ્યાનો સરવાળો કે બાદબાકી અસમય સંખ્યા થાય. એ જ રીતે શૂન્યેતર સમય અને અસમય સંખ્યાનો ગુણાકાર કે ભાગાકાર અસમય સંખ્યા થાય. હવે આ તમને સમજાવું છું આ વિધાન કઈ રીતે આવે છે તમને. હવે આ બંને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે એક સમય સંખ્યા લેવાની અને એક અસમય સંખ્યા લેવાની અને એનો સરવાળો કરીએ. હવે હું એક સમય સંખ્યા લઉં છું 5, બીજી અસમય સંખ્યા લઉં છું. એટલે એક સમય અને બીજી અસમય આ બે સંખ્યા લેવાની, એની વચ્ચે તમે સરવાળો મૂકો કે બાદબાકી મૂકો. આ બંને સંખ્યા કેવી આવે? અસમય આવે. એટલે એક સમય અને બીજી અસમય એનો સરવાળો કરો કે બાદબાકી કરો, એ સંખ્યા અસમય જ આવશે. ધારો કે હું આ રીતે લઉં કે 3 એટલે કે એક સમય અને બીજી અસમય, આનો સરવાળો કરું તો આનો જવાબ કેવો આવે? અસમય. સરવાળો કરો તો એ જ રીતે બાદબાકી કરું સમય અને અસમયની તો એ પણ કેવી સંખ્યા આવે? અસમય જ આવે. હવે ગુણાકાર વિશે વિચારીએ, પણ ગુણાકાર માટે શૂન્યેતર લેવાની. એટલે સમય અને અસમય જે સંખ્યા લ્યો છો એ શૂન્ય સિવાયની લેવાની છે. એટલે ધારો કે હું એક સમય સંખ્યા લઉં છું કે 5 અને બીજી અસમય સંખ્યા લઉં છું √3. આ બંને સંખ્યાનો ગુણાકાર કરું. આ બંને સંખ્યા એટલે કે એક સમય અને બીજી અસમય, એનો ગુણાકાર કરું તો એ હંમેશા કેવી સંખ્યા આવશે? અસમય જ આવશે. એટલે અહીંયા જો આપણે આ જે 5 અને √7 છે એ એક સમય અને અસમયનો ગુણાકાર છે. 5 છે એ સમય સંખ્યા છે અને √7 છે એ અસમય સંખ્યા છે. એટલે સમય અને અસમયનો ગુણાકાર હંમેશા કઈ સંખ્યા આવશે? અસમય જ આવશે. એ જ રીતે સમય અને અસમયનો ભાગાકાર પણ અસમય સંખ્યા જ મળશે. હવે આપણે એક ઉદાહરણ જોઈએ. તમને સાબિત કરવાનું કીધું છે કે 5 + √7 અસમય સંખ્યા છે. એટલે કે એક સમય અને બીજી અસમય સંખ્યાનો સરવાળો
એ અસમય સંખ્યા આવે એવું તમારે સાબિત કરવાનું છે. તો આનીથી આપણે ઉલટું ધારી લઈએ તો કે ધારો કે 5 પ્લસ √7 સમય સંખ્યા છે. હવે કોઈ પણ સમય સંખ્યા હોય એને આપણે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકીએ. એટલે અહીંયા આપણે a ના છેદમાં b સ્વરૂપે દર્શાવીશું. શા માટે? તો કે a અને b પાછી કેવી સંખ્યા હોવી જોઈએ? અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ. એટલે તેથી કોઈક અવિભાજ્ય સંખ્યા a અને b માટે આ જે સમય સંખ્યા છે એને આપણે અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવી શકીએ. એટલે કે a ના છેદમાં b સ્વરૂપે દર્શાવી શકીએ. હવે આમાં આપણે શું કરવાનું છે કે જે રૂટ વાળી સંખ્યા છે એને આપણે કરતા બનાવવાનો છે. એટલે એને એકલો કરવાનો છે. તો એની માટે આપણે શું કરીએ તો કે આ બંને છે એ સરવાળા સાથે જોડાયેલું છે. તો સરવાળા સાથે જોડાયેલું છે અને આપણે પાછું √7 ને એકલો કરવો છે. તો આ 5 છે એ ડાબી બાજુ છે તો એને આપણે જમણી બાજુ મોકલીએ તો કેવા થાય? તો કે માઇનસ થાય. એટલે આની પછીનું આપણે સ્ટેપ લખીએ. તેથી √7 બરાબર a ના છેદમાં b -5. હવે તો કે જમણી બાજુ આપણે લસા લઈએ એટલે √7 એઝ ઇટ ઇઝ બરાબર અહીંયા છેદમાં કાંઈ ન હોય તો 1 ચોકડી ગુણાકાર 1 ગુણ્યા a એટલે a ઓછા b ગુણ્યા 5 એટલે 5b અને છેદમાં આવશે b. હવે આપણે લખી શકીએ તો કે અહીં આ જે a છે 5 છે b છે આ બધી કઈ સંખ્યા છે? તો કે અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યાઓ છે. અહીં a b અને 5 અવિભાજ્ય નહીં પણ માત્ર કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે. શા માટે? તો કે a અને b છે આમ તો જોઈએ તો અહીં a b અને 5 અવિભાજ્ય સંખ્યાઓ છે, અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યાઓ છે. અને કોઈ પણ અવિભાજ્ય સંખ્યાની બાદબાકી કરો અથવા તો એને ભાગાકારમાં લ્યો તો એનો જવાબ કેવો આવશે? તો કે સમય જ આવશે, એટલે કે અપૂર્ણાંક જ આવશે. એટલે આપણે લખી શકીએ કે તેથી a - 5b છેદમાં b કેવી સંખ્યા થશે? તો કે સમય સંખ્યા થાય. હવે આ સમય સંખ્યા થઈ એનો અર્થ એમ થયો કે ડાબી બાજુ વાળી જે સંખ્યા છે એ પણ કેવી થાય? તો કે સમય સંખ્યા. એટલે તેથી આપણે લખી શકીએ કે √7 સમય સંખ્યા થાય. પરંતુ આપણે જાણીએ છીએ કે રૂટ એટલે કે જે સંખ્યાનું વર્ગમૂળ ન નીકળતું હોય એ બધી સંખ્યાઓ કેવી હોય? અસમય સંખ્યા. એટલે અહીંયા આપણે પરંતુ √7 અસમય સંખ્યા છે જે આપણે જાણીએ છીએ. એટલે એક બાજુ એમ કે છે કે સમય છે અને બીજી બાજુ એમ કે છે અસમય છે. એટલે એનો અર્થ શું થયો? તો કે વિરોધાભાસ થાય છે. એટલે આપણે લખી શકીએ અહીં વિરોધાભાસ ઉદ્ભવે છે. એટલે જ્યારે વિરોધાભાસ ઉદ્ભવે ત્યારે આપણે જે ધારણા કરી હતી એ આપણી ખોટી પડે. એટલે આપણે જે ધાર્યું હતું કે 5 પ્લસ √7 સમય સંખ્યા છે એ ખોટું પડે. એટલે 5 પ્લસ √7 સમય સંખ્યા નથી. હવે જે સમય સંખ્યા ન હોય તો એ કઈ સંખ્યા થઈ જાય? તો કે અસમય. તો કે તેથી 5 પ્લસ √7
અસમય સંખ્યા છે જે સાબિત થાય છે.